આમ આદમી પાર્ટી છોટાઉદેપુર શહેર પ્રમુખ ઇકબાલભાઈ ખોટા અને કાર્યકર્તાઓ દ્વારા ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાવવાના વિરોધમાં છોટાઉદેપુર કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। સોશિયલ મીડિયા પ્રભારી સાજીદભાઈ ખોટાએ પ્રતિક્રિયા આપી। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર। સ્માર્ટ મીટર જે છે એમાં ફરજિયાત નહીં ખરું। ગુજરાતની જનતાને, જે ગરીબ અને મધ્યમ વર્ગની જે જનતા છે, જેને સ્માર્ટ મીટરના નામે છેતરવામાં આવે છે, જેના અમે સખત શબ્દોમાં વિખોરીએ છીએ। ગુજરાતની મધ્યમ વર્ગ અને ગરીબ જનતાને સ્માર્ટ મીટર નથી જોઈતું। ગુજરાતની જનતાને સ્માર્ટ સ્કૂલોની જરૂર છે, સ્માર્ટ હોસ્પિટલોની જરૂર છે, સ્માર્ટ કચેરીઓની જરૂર છે। સ્માર્ટ શાળાઓ હશે, સ્માર્ટ સ્કૂલ હશે તો બાળકોને સારું શિક્ષણ મળશે। સ્માર્ટ હોસ્પિટલો હશે તો દર્દીઓને સારવાર મળશે। અને જો સ્માર્ટ કચેરીઓ હશે તો જે આધાર કાર્ડ વગેરે વગેરે બાબતોમાં જે પ્રજાને લાઈનોમાં લાગવાની જરૂર પડે છે તે લાગવાની જરૂર નહીં પડે। સ્માર્ટ કચેરી હશે તો ઘરે બેઠા કામ થશે। અમને સ્માર્ટ મીટર નથી જોતું, અમને સ્માર્ટ હોસ્પિટલ, સ્માર્ટ શાળાઓ અને સ્માર્ટ કચેરીની જરૂર છે। જો સ્માર્ટ મીટરના વિરોધમાં અમે આજે આવેદનપત્ર આપ્યું છે, સ્માર્ટ મીટરને અટકાવવામાં નહીં આવે તો અમે